નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ વેસીનભાઈ જમોડની વાડીએ જીવામૃત બનાવવા માટે. તો સૌ પ્રથમ તો આપણે આ બેરલની અંદર 180 લીટર પાણી ભરી લીધું છે અને ત્યારબાદ આપણે આ ગાયનું છાણ નાખશું, ત્યારબાદ ગૌખળ નાખશું અને ત્યાર પછી ગોળ નાખશું અને ત્યાર પછી ચણાનો લોટ નાખશું અને પછી માટી. આપણે 10 કિલો ગાયનું ગોબર લીધું છે, 10 લીટર ગાયનું ગૌમૂત્ર લીધું છે અને 2 કિલો ગોળ લીધો છે અને 2 કિલો ચણાનો લોટ ને 2 ખોબા માટી છે. તો હવે અશ્વિનભાઈને હું કહું છું કે અશ્વિનભાઈ તમે અહીંથી શરૂઆત કરો, ગાયનું ગોબર નાખો ટીપણાની અંદર. હાલો, આ જો મિત્રો આ ગાયનું ગોબર છે. હવે અશ્વિનભાઈ હવે આ ગૌખળ નાખી દો. હવે જે આ ગોળ છે એ આપણે ઓલરેડી ઓગાળેલો જ છે, એ નાખી દો અશ્વિનભાઈ. હવે જે આ ચણાનો લોટ છે એ આપણે ઓલરેડી ઓગાળેલો જ છે, એ પણ અશ્વિનભાઈ આમાં ઉમેરી દે છે. હવે જે છે આપણે આ છે રાફડાની માટી, જે આમાં અશ્વિનભાઈ 2 ખોબા નાખી દો. બસ. હવે મિત્રો આ જે આપણે જીવામૃતની જે પ્રક્રિયા રીતિ પૂરી થઈ ગઈ, પણ હવે આ દાંડિયાથી આપણે આમ ઘડિયાળના કાંટાની જેમ જીવામૃતને હલાવવાનું છે, જેની પ્રક્રિયા શરૂ થઈ જાય. કારણ કે દિવસમાં 2 વાર હલાવવાનું હોય છે આને, સાંજે 2 મિનિટ અને સવારે 2 મિનિટ, જેથી કરીને આપણું જીવામૃત 6 થી 7 દિવસમાં, અત્યારે શિયાળો છે એટલે તૈયાર થઈ જાય છે, બાકી ઉનાળો હોય તો 5 દિવસની અંદર તૈયાર થઈ જાય છે. તો હવે ખેડૂત મિત્રો, અશ્વિનભાઈને હું આપું છું તે ઘડિયાળના કાંટાની જેમ જીવામૃતને હલાવશે. હવે એક રમેશભાઈ, આપણું નામ ને આપણું પરિચય અને સરનામું ને મોબાઈલ નંબર અમને આપી દેજો. તો મારું નામ છે જાદવ રમેશ, ગામ ખંભાળા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. મારો નંબર છે 63 51 49 23 86.